કે છેલ્લા 3 કલાક થયા છતાં પણ હજુ પોલીસ કોઈ પણ ફરિયાદ લઈ નથી રહી અને આ જે મામલો છે એને એ મામલા પર કોઈ હજુ એક્શન નથી લેવા રહ્યું. બીજી વાત એ છે કે આ પોલીસ સ્ટેશનમાં જે જવાબદાર અધિકારીઓ છે એ ભોગ બનનાર લોકોને કોઈ જવાબ નથી આપી રહ્યા અને અધિકારીઓ કોઈ પણ બાબતે એક અક્ષર પણ બોલવા માટે તૈયાર નથી. જ્યારે વાત આવે પીઆઈ ની તો અહીંયા પીઆઈ પણ સવારથી હાજરી નથી આપી રહ્યા, એ પણ અહીં હાજરી આપવાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે વાત એવી છે કે હવે આ મામલો ક્યાં જશે અને કેવી રીતે આ મામલો સોલ્વ થશે. હવે જોવાનું એ રહ્યું કે આ પબ્લિક જેને ભોગ બનનારા પબ્લિક છે એનો લાખોના પૈસાનો સવાલ છે, જિંદગીનો સવાલ છે. ત્યારે હવે શું પોલીસ અધિકારીઓ આ મામલે શું પગલાં લેશે અને મામલો ક્યાં જઈને પહોંચશે તે તો સમય જ બતાવશે. કેમેરામેન પ્રતીકની સાથે અધીરાસિંહ જાડેજા, ETV ન્યૂઝ, અમદાવાદ. એની કન્સ્ટ્રક્શનની સાઇટ પર લખેલું છે એની મતલબ આગળ વધીએ. ઈસનપુર બાદ શહેરના શાહપુર સ્થિત